ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે અનેક ચોંકાવનારી માહિતીઓ સામે આવી હતી। તેમાં પાકિસ્તાને સરહદ સાથે સોશિયલ મીડિયા માધ્યમ થકી પણ આતંકવાદ ફેલાવવાનું કારસ્તાન કર્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં ભારતીય નાગરિકોને પ્યાદા બનાવી ગુપ્ત માહિતીની ચોરી કરી હોવાની માહિતી પણ સામે આવી રહી છે। જેમાં હરિયાણાની ટ્રાવેલ બ્લોગર જ્યોતિ મલ્હોત્રાની જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યોતિ અને અન્ય ઘણા લોકો સાથે મળી પાકિસ્તાનને ભારતની ગુપ્ત માહિતી આપી રહ્યા હતા। હાલમાં આવા લોકોની સતત ધરપકડ કરવામાં આવી રહી છે અને આ મામલે જ્યોતિની પૂછપરછ કરવામાં આવી રહી છે। તેના બધા નંબરોની તપાસ થઈ રહી છે અને આવી સ્થિતિમાં જ્યોતિ મલ્હોત્રાના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં રામ મંદિરથી પહેલગામ અને પાકિસ્તાન સુધીના વિડીયોનો સમાવેશ થાય છે। ત્યારે શું હતું સમગ્ર ષડયંત્ર, ચાલો જાણીએ આ અહેવાલમાં। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। હરિયાણાની યુટ્યુબર અને જાસૂસી સુંદરી જ્યોતિ મલ્હોત્રા અંગે એક મોટી અને ભારે ચોંકાવનારી વાત સામે આવી છે। પહેલગામ હુમલા પહેલા તે પાકિસ્તાન ગઈ હતી અને તેણે 14 દિવસ મુરીદ કેમાં રહી અને તેણે ખાસ તાલીમ લીધી હતી અને પછી તે ભારત પાછી ફરી હતી। અહીં તેણીને એક ખાસ મિશન પાર પાડવાનું હતું, પરંતુ તે દરમિયાન પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર શરૂ થયું। આ કારણે તેને થોડા દિવસો માટે તેનું મિશન બંધ કરવું પડ્યું હતું। જો કે તેમનું ગુપ્ત મિશન શું હતું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યોતિ મલ્હોત્રા ઘણી વખત પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂકી છે। જો કે તેના પાસપોર્ટમાં 3 વાર પાકિસ્તાન ગયાની એન્ટ્રીઓ દર્શાવે છે। પોલીસ સૂત્રો અનુસાર તે દર વખતે કરતારપુર સાહિબ થઈ પાકિસ્તાનમાં પ્રવેશ લીધો છે। તેણે પહેલીવાર પાકિસ્તાન જવા માટે વિઝા જાતે મેળવ્યા, પરંતુ બીજી અને ત્રીજી વાર પાકિસ્તાન જવા માટે વિઝાની વ્યવસ્થા પાકિસ્તાનની હાઈ કમિશનમાં તૈનાત અધિકારી દાનિશે કરી હતી। એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે 2-3 વાર પાકિસ્તાન ગઈ, પરંતુ તેના પાસપોર્ટમાં આ વાતની કોઈ એન્ટ્રી થઈ નથી। તેવી શંકા છે કે તેણે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી હતી। જાસૂસી તાલીમ પણ એને અપાઈ હતી અને જ્યોતિ મલ્હોત્રા જાસૂસીની તાલીમ માટે ત્રીજી વખત પાકિસ્તાન ગઈ। તે ભારતથી સીધી ઇસ્લામાબાદ ગઈ ને ત્યાંથી મુરીદ કેના એક કેમ્પમાં 14 દિવસની ખાસ તાલીમ લીધી। કહેવામાં આવી રહ્યું છે કે આ તાલીમ કોઈ ખાસ મિશન માટે હતી। તાલીમ પછી તેણે ભારત પાછા ફરવાનું હતું અને મિશન પર કામ કરવાનું હતું, પરંતુ તે પહેલા જ પહેલગામ હુમલો થયો અને આ કારણે તેણે મિશનનું કાર્ય મુલતવી રાખવું પડ્યું। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યોતિએ પહેલગામ હુમલા વિશે અગાઉથી જ માહિતી હતી, જો કે પોલીસે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી। જ્યોતિ મલ્હોત્રાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કાશ્મીરના તેજ પહેલગામમાં જોવા મળી રહી છે કે જ્યાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયો। કહેવામાં આવ્યું કે જ્યોતિ આતંકવાદી હુમલાના થોડા દિવસો પહેલા જ પહેલગામ થઈને આવી હતી। જો કે વિડીયોમાં તે લોકોને પહેલગામની મુલાકાત કેવી રીતે લઈ શકાય તે કહેતી જોવા મળી હતી। જ્યોતિ મલ્હોત્રાના બીજા એક વિડીયોમાં જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો તે પાકિસ્તાન જતી હોય તે જોઈ શકાય છે અને આ વિડીયોમાં તે કહી રહી છે કે તેને 7 દિવસ માટે પાકિસ્તાન જવાની પરવાનગી મળી ગઈ છે। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ જ્યોતિ મલ્હોત્રાએ એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને આ વિડીયોમાં સોશિયલ મીડિયા પર પણ તેને શેર કરવો હતો અને આ વિડીયોમાં જ્યોતિ એમ કહેતા સાંભળી શકાય છે કે આતંકવાદી હુમલા માટે આપણે જ જવાબદાર છીએ અને સરકાર પણ જવાબદાર છે। ત્યાં સુરક્ષાનો અભાવ હતો, જેને કારણે આટલો મોટો હુમલો થયો। અને ખાસ માહિતી એ મળી છે કે મિશનમાં જ્યોતિ એકલી ન હતી, તેની સાથે 2 ડઝનથી વધુ લોકો પણ સામેલ હતા। જ્યોતિ આ મિશનમાં જવાની હતી, તેના માટે તે એકલી ન હતી અને ખાસ સૂત્રોમાંથી માહિતી મળી છે કે ભારતના 2 ડઝનથી વધુ સોશિયલ મીડિયા પ્રભાવકો આ મિશનમાં સામેલ છે। આ બધા એવા લોકો છે કે જેમના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે। સાથે જ આ મિશન હેઠળ પાકિસ્તાન ભારતમાં એક નવા પ્રકારનું યુદ્ધ શરૂ કરવા જઈ રહ્યું છે કે જેનો હેતુ ભારતીયોના મનમાં પાકિસ્તાની છબી બનાવવાનો હતો। સાથે જ ભારતના લોકોને પણ તેમના પોતાના દેશ અને તેમની પોતાની સરકાર સામે ઊભા કરવા માટે મજબૂર કરવાના હતા। આ મિશનમાં ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપવાનો પણ સમાવેશ થયો હતો। એક પ્રેસ કોન્ફરન્સમાં હિસારના એસપી શશાંક કુમાર સાવને પણ આ દાવો કર્યો છે કે જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછ કર્યા પછી તેણે કહ્યું કે યુદ્ધ ફક્ત દેશની સરહદો પર જ નહીં, પરંતુ દુશ્મન દેશની અંદર પણ થાય છે। તેમણે કહ્યું કે પાકિસ્તાને ડિજિટલ યુદ્ધ એક એવું જ મિશન શરૂ કર્યું છે કે જેમાં જ્યોતિ મલ્હોત્રા માત્ર એક પ્યાદુ છે। સાથે જ જ્યોતિ મલ્હોત્રા આ વ્યક્તિ કોણ છે તેના વિશે જો વાત કરીએ તો જ્યોતિ મલ્હોત્રા હરિયાણાના હિસારમાં રહેતા એક સામાન્ય પરિવારની પુત્રી છે। તેના પિતા હરીશ મલ્હોત્રા વીજળી નિગમમાંથી નિવૃત્ત થયા છે અને હિસારમાં તેમના ઘરમાં રહે છે।
તેની પત્નીથી તેમણે છૂટાછેડા લઈ ચૂક્યા છે. છૂટાછેડાને કારણે તેમની પુત્રી જ્યોતિ મલ્હોત્રાએ BA પૂર્ણ કર્યા પછી ઘર છોડી દીધું હતું અને ગુરુગ્રામની એક કંપનીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન તે ઘરે પરત ફરી હતી, પરંતુ યુટ્યુબર બની ગઈ હતી. આ દરમિયાન તે પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત દાનિશના સંપર્કમાં આવી. દાનિશ દ્વારા જ તેણે નવાઝ શરીફની પુત્રી મરિયમ અને પાકિસ્તાની ગુપ્તચર અધિકારી શાકિર રાણા સાથે સંબંધો સ્થાપિત કર્યા. શાકિર રાણાએ જ જ્યોતિને જાસૂસીની તાલીમ આપી હતી. જ્યોતિ 1 વર્ષ પહેલા પણ જાસૂસી અંગે ચેતવણી આપવામાં આવી હતી. પહેલગામ આતંકવાદી હુમલા સાથેના સંબંધો મળ્યા બાદ જ્યોતિ મલ્હોત્રાની અટકાયત કરવામાં આવી છે અને આતંકવાદી હુમલાના 26 લોકો માર્યા ગયા, જેમાંથી મોટા ભાગના પ્રવાસી હતા. અને હુમલા બાદ તપાસ એજન્સીઓએ તેમની તપાસ તેજ કરી દીધી છે અને આ સમય દરમિયાન દેશમાં પાકિસ્તાન સંબંધિત જાસૂસી પ્રવૃત્તિઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. અને આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે એક ભારતીય સોશિયલ મીડિયા યુઝરે તેને લગભગ 1 વર્ષ પહેલા તેની શંકાસ્પદ પ્રવૃત્તિઓ વિશે ચેતવણી આપી હતી. એક યુઝર્સે 10 મે 2024 રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જ્યોતિની પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ના હેન્ડલ દ્વારા યુઝરે રાષ્ટ્રીય તપાસ એજન્સીને ટેગ કરી જ્યોતિ મલ્હોત્રા પર નજર રાખવાની વિનંતી કરી અને પાકિસ્તાન અને કાશ્મીરની તેમની મુલાકાતનો સંભવિત ખતરા વિશે ચેતવણી આપી. અને પોસ્ટમાં કહેવામાં આવ્યું કે NIA કૃપા કરી આ મહિલા પર નજર રાખે. તે પહેલા પાકિસ્તાન દૂતાવાસ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને 10 દિવસ માટે પાકિસ્તાન પણ ગઈ હતી અને હવે તે કાશ્મીર જઈ રહી છે. આ બધા પાછળ કોઈ કડી હોઈ શકે છે. સાથે જ જ્યોતિએ અનેક ફોનમાં ખોટા નામથી નંબરો પણ સેવ કર્યા હતા. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યોતિએ 2023માં 2 વાર પાકિસ્તાનનો પ્રવાસ કર્યો, જ્યાં તેણીએ કથિત રીતે પાકિસ્તાની અધિકારીઓનો સંપર્ક કર્યો હતો, જેમાં દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી એહસાનુર રહીમનો પણ સમાવેશ થાય છે, જેણે જાસૂસીના આરોપસર હાંકી કાઢવામાં આવ્યો છે. અને અહેવાલ મુજબ અલી અહમાન નામના બીજા એક માણસે જ્યોતિના રહેવાની વ્યવસ્થા કરવામાં મદદ કરી હતી અને તેણીને પાકિસ્તાન ગુપ્તચર સંપર્કો, જેમાં શાકિર અને રાણા શાહબાઝનો સમાવેશ થાય છે, સાથે જ પરિચય કરાવ્યો. જ્યોતિએ ઓળખ ટાળવા માટે શાહબાઝનો ફોન નંબર નકલી નામથી સેવ કર્યો હતો. સાથે જ સુરક્ષા એજન્સીઓની આ બાબતે ચિંતાઓ પણ વધી છે. જ્યોતિના યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે અને તે ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર તરીકે પણ ઓળખાય છે. બીજી તરફ જાસૂસી અને ગુપ્તચર પ્રવૃત્તિઓમાં સંડોવણીના અહેવાલોએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. તપાસ અધિકારીઓ હવે જ્યોતિના વ્યાપક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરી રહી છે. તો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવા જ અહેવાલો સાથે મળતા રહેશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.